નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાનો અભ્યાસ કરી ગયા કે વાયુ પ્રવાહીમાં ઓગળે તે મુખ્ય 3 પરિબળ ઉપર આધાર રાખે છે. એક તો દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, બીજું દબાણ અને તાપમાન. હવે આ વિડીયોમાં આપણે વાયુ પ્રવાહીમાં ઓગળે ત્યારે એના ઉપર દબાણની અસરનો અભ્યાસ ડિટેલમાં કરવો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાયુ પ્રવાહીમાં ઓગળે તેના ઉપર દબાણની અસરનો એક 3 માર્કનો એક મોટો પ્રશ્ન જોઈએ, જે હેનરીના નિયમ તરીકે ઓળખાય. તો પરીક્ષામાં સવાલ એ રીતે પૂછાય છે કે હેનરીનો નિયમ લખી તેની ઉપયોગિતા સમજાવો. તો સૌપ્રથમ હેનરી નામના વૈજ્ઞાનિકે વાયુમય દ્રાવ્યનું દબાણ અને તેની દ્રાવ્યતા વચ્ચેનો જથ્થાત્મક સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો. એટલે હેનરી નામના વૈજ્ઞાનિકે શોધી નાખ્યું કે કોઈ પણ વાયુ પ્રવાહીમાં કેટલો ઓગળે એ વાયુના દબાણ અને કેટલો ઓગળશે એટલે કે એનો જથ્થો, એ બે વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. અને એને આધારે હેનરી નામના વૈજ્ઞાનિકે એક નિયમ રજૂ કર્યો. એને નિયમ શું આપ્યો? તો અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આ એક પ્રવાહી દ્રાવણ આપણે અહીં લીધું છે. આ એક પ્રવાહી દ્રાવણ છે. હવે આ પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા કેટલી, આ દ્રાવણમાં વાયુ કેટલો ઓગળે એ દ્રાવણની ઉપર જે વાયુ છે એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીં આ દ્રાવણમાં વાયુ વધારે ઓગળેલો છે, કારણ દ્રાવણની સપાટી ઉપર આ વાયુનું દબાણ વધારે છે. જ્યારે પહેલાંની આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં દ્રાવણમાં વાયુ ઓછો ઓગળેલો છે, કારણ દ્રાવણની સપાટી પર વાયુનું આંશિક દબાણ કેવું છે? ઓછું. તો હેનરી નામના વૈજ્ઞાનિકે વાયુ કેટલો ઓગળેલો છે એટલે કે એનો જથ્થો અને દ્રાવણની સપાટી ઉપર રહેલા એ વાયુના આંશિક દબાણ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો અને એ નિયમ તરીકે ઓળખાય છે. તો હેનરીનો નિયમ, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે, જે હેનરીના નિયમ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, નિયમ બહુ પરફેક્ટ સમજીએ કે કોઈ અચળ તાપમાને કોઈ પણ વાયુ પ્રવાહીમાં કેટલો ઓગળશે એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. જો તમે વધારે દબાણ આપશો તો એ વાયુ પ્રવાહીમાં વધુ ઓગળશે. જે આકૃતિમાં આપણને દેખાય છે, અહીં દબાણ વધારે છે તો એ વાયુ પ્રવાહીમાં વધુ ઓગળેલો છે. અહીં દબાણ ઉપર ઓછું છે તો એ વાયુ પ્રવાહીમાં ઓછો ઓગળેલો છે. હવે સમકાલીન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પણ સ્વતંત્ર રીતે આવું જ તારણ કાઢેલું કે કોઈ પણ વાયુની પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનો એક અવયવ છે. ધેટ ઇઝ ડાલ્ટને પણ સ્વતંત્ર રીતે તારણ કાઢેલું કે પ્રવાહીમાં વાયુ કેટલો ઓગળશે એ વાયુના દબાણનો જ એક અવયવ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડાલ્ટને પણ, જે હેનરીનો સમકાલીન હતો એટલે હેનરીથી સ્વતંત્ર રીતે તારણ કાઢેલું કે કોઈ પણ પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનો એક અવયવ છે. એટલે આ બંને વૈજ્ઞાનિકો હતા, ડાલ્ટન અને હેનરી, એ બંનેએ સ્વતંત્ર રીતે અલગ અલગ પ્રયોગ કરેલા અને બંનેનું તારણ એક જ આવ્યું કે કોઈ પણ પ્રવાહીમાં વાયુ કેટલો ઓગળે એ વાયુના આંશિક દબાણનું એક પરિબળ છે. હવે દ્રાવણમાં વાયુ કેટલો ઓગળ્યો એ દર્શાવવા માટે આપણે વાયુના મોલન્સનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ દ્રાવણમાં 5 મોલન્સ વાયુ છે. એનો અર્થ શું કે ભાઈ દ્રાવણમાં 5 મોલન્સ જેટલો વાયુ ઓગળેલો છે. તો દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા માટે આપણે વાયુના મોલન્સનો ઉપયોગ કરવામાં આવે તો એમ કહી શકાય કે દ્રાવણમાં વાયુના મોલન્સ, કે આ દ્રાવણમાં વાયુના મોલન્સ કેટલા, એને બીજા શબ્દોમાં બોલું તો દ્રાવણમાં વાયુ કેટલો ઓગળો છે અને દ્રાવ્યતા માટે આપણે મોલન્સ શબ્દ વાપરો તો હું આને એમ બોલી શકું કે આ દ્રાવણમાં વાયુના મોલન્સ કેટલા એ દ્રાવણની ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. જો દ્રાવણની ઉપર આંશિક દબાણ વધારે તો એ દ્રાવણમાં વાયુના મોલન્સ વધારે. આથી હેનરીના નિયમને આપણે બીજા સ્વરૂપમાં રજૂ કરી શકીએ તો દ્રાવણમાં વાયુના મોલન્સ એ દ્રાવણ ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. અને જો સરળ ભાષામાં બોલવામાં આવે તો બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ
એ દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ધેટ ઇઝ બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ કે આ જે બાષ્પકલા છે એટલે કે વાયુમય દ્રાવ્યનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા એ વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હેનરીના નિયમને 3 જુદા જુદા સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. એનો અર્થ એક જ છે. પહેલો નિયમ, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ડાલ્ટને પણ એ સ્ટેટમેન્ટ આપ્યું. પછી દ્રાવણમાં જે વાયુ ઓગળેલો છે તેને દર્શાવવા માટે આપણે વાયુના મોલ અંશનો ઉપયોગ કરીએ તો આપણને બીજું સ્ટેટમેન્ટ મળ્યું કે આ દ્રાવણમાં વાયુના મોલ અંશ એ દ્રાવણની ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ત્રીજા શબ્દમાં બોલીએ કે બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે આને આપણે સૂત્ર સ્વરૂપમાં લખીએ તો એ નીચે પ્રમાણે લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર સ્વરૂપમાં લખવું હોય તો દ્રાવણમાં વાયુનું આંશિક દબાણ P એ દ્રાવણમાં ઓગળેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એને આપણે સૂત્રમાં આ રીતે લખી શકીએ. મેં અહીં સૂત્ર આખું અલગથી ફોર્મેટ કરીને આપ્યું છે. તો એમ કહી શકાય કે અહીંથી આપણે હેનરીના નિયમનું સાદું સ્વરૂપ પણ જોઈ શકીએ કે બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બાષ્પકલામાં જે ઉપરની આકૃતિમાં જોઈ ગયા તો દ્રાવણની ઉપર રહેલા વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. સો P ઇઝ પ્રોપોર્શનલ ટુ X. હવે સમપ્રમાણનું ચિહ્ન દૂર કરીએ તો આપણે KH મૂકીએ છીએ. P બરાબર KH ઇન્ટુ X. KHને સૂત્રના કરતા બનાવીએ તો KH બરાબર P બાય X, જ્યાં KH એ હેનરી નિયમનો અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણે વાયુનું આંશિક દબાણ P અને દ્રાવણમાં વાયુના મોલ અંશનો આલેખ દોરવામાં આવે, એનો અર્થ કે વાયુનું આંશિક દબાણ વિરુદ્ધ દ્રાવણમાંના વાયુના મોલ અંશનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને સીધી રેખા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો દ્રાવણનું આંશિક દબાણ P. અહીં આપણને જે આલેખ દોરવામાં આવે છે તે આલેખ દ્રાવણનું આંશિક દબાણ P વિરુદ્ધ મોલ અંશ X. મોલ અંશ X એટલે દ્રાવણમાં વાયુનું આંશિક દબાણ P વિરુદ્ધ દ્રાવણમાં વાયુના મોલ અંશ X નો આલેખ દોરવામાં આવે તો એ સીધી રેખા મળે છે. અને આ સીધી રેખા સૂચવે છે કે વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ નિયમ સાબિત થઈ ગયો કે P ઇઝ પ્રોપોર્શનલ ટુ X. સમપ્રમાણનું ચિહ્ન છે. હવે સમાન તાપમાને જુદા જુદા વાયુ માટે હેનરી અચળાંક KH ના મૂલ્યો જુદા જુદા હોય છે, જે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એક સમજીએ, કારણ કે સમાન તાપમાને જુદા જુદા વાયુઓ માટે KH ના મૂલ્યો જુદા જુદા. તમે અહીં જોઈ શકો, કારણ કે સમાન તાપમાને બધા વાયુઓની દ્રાવ્યતા સમાન હોતી નથી. કારણ કે દરેક વાયુ એ પાણીમાં અથવા તો પ્રવાહીમાં જુદા જુદા પ્રમાણમાં ઓગળતો હોય છે. એટલે પહેલું KHની એક પહેલી વેલ્યુ આપણે નક્કી કરી. KHની એક પહેલી વેલ્યુ શું? સમાન તાપમાને જુદા જુદા વાયુઓ માટે KHના મૂલ્યો જુદા જુદા. શું કામ? કારણ કે દરેક વાયુ પ્રવાહીમાં એક સમાન ઓગળતો નથી. અને આ KHનું મૂલ્ય એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, KH વિશે આપણે 3 મૂલ્યો નોંધવાના છે. એક, સમાન તાપમાને જુદા જુદા વાયુઓ માટે KHના મૂલ્યો જુદા જુદા, જે આપણે પહેલા પોઈન્ટમાં ચર્ચા કરી ગયા. કારણ કે KHનું મૂલ્ય વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. હવે અહીંથી આપણને બીજો પોઈન્ટ મળે છે. બીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણને પ્રાપ્ત થાય છે કે આપેલા દબાણે KHનું મૂલ્ય પ્રવાહીમાં વાયુની ઓછી દ્રાવ્યતા સૂચવે છે. આ સૂત્રો આપણે જોઈ ગયા. KH બરાબર P બાય X. એટલે એમ કહેવાય કે KHનું મૂલ્ય જેમ વધારે, KH વધારે વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ કે X કેવો? ઓછો. X એટલે આપણે દ્રાવ્યતા ઓછી. એનો અર્થ કે જેમ KHનું મૂલ્ય વધારે તેમ એની દ્રાવ્યતા કેવી? ઓછી. જે આપણને આ સૂત્ર આ વ્યાખ્યા ઉપરથી પ્રાપ્ત થાય કે ભાઈ KHનું મૂલ્ય જેમ વધારે તેમ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા કેવી? ઓછી. અહીં આપણે એક ઉદાહરણ લઈએ. નાઇટ્રોજન અને ઓક્સિજન બંને વાયુ માટે KHના મૂલ્યો તાપમાનના વધારા સાથે વધે છે. એટલે તાપમાન વધારવામાં આવે તો KH વધે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમે જોઈ શકો છો, તાપમાન વધારો તો KH વધે, એનો અર્થ કે એની દ્રાવ્યતા ઘટે. આથી રિવર્સ વાક્ય કે જો વાયુની દ્રાવ્યતા તાપમાનના ઘટાડા સાથે વધે છે, એટલે તાપમાન ઘટાડશો તો KH ઘટે, KH ઘટે તો X વધે, એટલે કે દ્રાવ્યતા વધે છે.
તો આ બે વાક્યને મેં અલગથી અહીં તારવીને મેં લખી આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. તાપમાન વધે તો તેમ KH વધે, KH વધે તેમ તેની દ્રાવ્યતામાં શું થાય છે? ઘટાડો થાય છે. જેમ તાપમાન વધે તેમ એનું KHનું મૂલ્ય શું થાય? વધે. અને KH વધે તેમ એની દ્રાવ્યતા ઘટે છે. આથી રિવર્સ વાક્ય, તાપમાન ઘટે તેમ KH ઘટે અને KH ઘટે તેમ એની દ્રાવ્યતામાં વધારો થાય. આ બંને વાક્ય આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ. આમ KH વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ 3 વાક્ય આપણે લખવાના છે. 3 વાક્ય. એક, સમાન તાપમાને જુદા જુદા વાયુઓ માટે KHના મૂલ્ય અલગ અલગ હોય છે, કારણ કે KHનું મૂલ્ય વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે. બીજું, KHનું મૂલ્ય જેમ વધારે તેમ વાયુની દ્રાવ્યતા ઓછી. ત્રીજું, N2 અને O2 બંને વાયુ માટે KHના મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે તેમ તેની દ્રાવ્યતા ઘટે. આથી ઉલટું, આ બંને વાયુ માટે તાપમાન ઘટે તેમ KHનું મૂલ્ય ઘટે તેમ તેની દ્રાવ્યતામાં શું થાય છે? વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો KH માટે આપણે 3 વેલ્યુ આ પરફેક્ટ મગજથી ક્લિયર કટ કરી નાખીએ કે તાપમાન વધે તેમ KH વધે. હવે તાપમાન વધે તેમ KH શું કામ વધે છે? કારણ કે એની દ્રાવ્યતા ઘટે છે. આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે સોડા હોય અને એ સોડાને ગરમ કરીએ તો એમાંથી પહેલો વાયુ ઉડી જાય છે. એટલે એનો અર્થ કે તાપમાન વધ્યું તો એ CO2 વાયુ જે પાણીમાં ઓગળેલો છે તે CO2 વાયુ એ દ્રાવણમાંથી તરત જ દૂર થઈ જાય છે. એટલે કે એની દ્રાવ્યતા ઘટે છે. તો હું ગરમ કરું છું, તાપમાન વધારું છું તો એની દ્રાવ્યતા ઘટે તો એનું KHનું મૂલ્ય સીધું વધે છે. આથી જ તો ઠંડી સોડા પીવાનું આપણને ગમે છે. શું કામ? ઠંડી સોડા પીએ છે એટલે તાપમાન કેવું છે? ઓછું. તાપમાન ઓછું છે તો એમાં CO2 વાયુ વધુ પ્રમાણમાં ઓગળેલો છે. CO2 વાયુ વધુ પ્રમાણમાં ઓગળેલો છે એટલે X વધારે તો એનું KHનું મૂલ્ય કેવું? ઓછું. તો આ બંને સૂત્રો તમે સમજી શકો છો કે તાપમાન વધારે હશે તેમ KH વધારે તેમ એમાં વાયુ ઓછો ઓગળેલો હશે. ગરમ સોડાનું ઉદાહરણ જોવાનું. અને તાપમાન ઘટે એટલે ઠંડી સોડાનું ઉદાહરણ લેવાનું. તાપમાન ઘટે તેમ KH ઘટે તેમ એમાં CO2 વાયુ વધુ પ્રમાણમાં ઓગળેલો હશે, જેથી આપણને એ ઠંડી સોડા સ્ટ્રોંગ લાગે. અહીં ગરમ સોડાનું ઉદાહરણ લેવાનું, અહીં ઠંડી સોડાનું ઉદાહરણ લેવાનું. હવે હેનરીના નિયમની આપણે ઉપયોગિતા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એક ઉદાહરણ નાઇટ્રોજન અને ઓક્સિજનનું આપણે ધ્યાનમાં લીધું. તો તમે અહીં આ કોષ્ટક પરથી ફક્ત ઇન્ફોર્મેશન લઈ શકો છો. તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન અને ઓક્સિજનનું તાપમાન સરખું છે 303 અને અહીં આપણે ઓક્સિજનનું 303. તાપમાન સરખું છે છતાં બંનેના KHના મૂલ્ય જુદા જુદા છે. શું કામ? કારણ બંને વાયુ જુદા જુદા છે. હવે તાપમાન વધારવામાં આવે તો નાઇટ્રોજનનું તાપમાન અહીંથી આપણે જોઈએ છે તો 293 થી 303 10 કેલ્વિન વધારું છું. ઓક્સિજનનું પણ 10 કેલ્વિન વધારું છું. તો તાપમાન વધારવામાં આવે તો બંનેના KHના મૂલ્યમાં તમે જોઈ શકો છો નાઇટ્રોજનનો KH પણ વધ્યો અને ઓક્સિજનનો KH પણ વધ્યો. તો આ ઇન્ફોર્મેશન ઉપરથી આપણે આગળના વાક્ય શીખી ગયા કે અચળ તાપમાને જુદા જુદા વાયુ માટે હેનરી અચળાંકના મૂલ્ય જુદા જુદા હોય છે. તાપમાન વધારવામાં આવે તો હેનરી અચળાંક KHનું મૂલ્ય વધે તેમ વાયુની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. અને તાપમાન ઓછું હોય તો KHનું મૂલ્ય ઓછું તેમ વાયુની દ્રાવ્યતા વધારે. અને તેથી જ તો જળચર ઘટકો એટલે પાણીમાં રહેતા ઘટકો એ સજીવો ગરમ પાણીમાં રહેવા કરતાં ઠંડા પાણીમાં રહેવાનું વધુ સગવડપૂર્વક રહે છે. એટલે કે પાણીમાં રહેતા સજીવો ગરમ પાણીમાં રહેવા કરતાં ઠંડા પાણીમાં રહેવાનું વધુ પસંદ કરે છે. કારણ કે ગરમ પાણીમાં એને ઓક્સિજન ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થશે, જ્યારે ઠંડા પાણીમાં તાપમાન ઓછું છે તો એનો KH ઓછો હશે, તે એની દ્રાવ્યતા વધારે. એટલે ઠંડા પાણીમાં ઓક્સિજન વધુ પ્રમાણમાં દ્રાવ્ય થયેલો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હેનરી નિયમના ઉપયોગનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હેનરી નિયમનો ઉપયોગ જોઈએ. તો હેનરીનો નિયમ એ ઉદ્યોગોમાં અને જીવશાસ્ત્રીય પ્રક્રિયાઓમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. મિત્રો, હેનરીના નિયમના મુખ્ય 3 ઉપયોગ આપણે જોવાના છે. એક તો હળવા પીણા એટલે કે ઠંડા પીણા અને સોડા વોટરમાં CO2ની સાંદ્રતા વધારવા માટે બંધ બોટલમાં CO2 વાયુને ઊંચા દબાણે દાખલ કરવામાં આવે છે. આ પહેલી ઉપયોગિતા સમજો કે કોઈ પણ આપણે કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ તે કોલ્ડ ડ્રિંક્સની અંદર CO2 વાયુ ઘણા દબાણ હેઠળ અંદર ભરવામાં આવે છે. કારણ કે આપણને ખબર છે કે દબાણ વધારે હશે તો CO2 વાયુ એની અંદર પ્રવાહીની અંદર વધુ પ્રમાણમાં દ્રાવ્ય થશે. જો દબાણ ઓછું હશે તો CO2 વાયુ એ પ્રવાહીમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થશે. એટલે જ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સની બોટલ લેવા જઈએ, 1 લિટર હોય, 2 લિટર હોય કે 500 ml હોય, તો એ કોલ્ડ ડ્રિંક્સની બોટલમાં
ઉપરના ભાગમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો થોડીક જગ્યા ઓછી રાખવામાં આવે છે, ખાલી રાખવામાં આવે છે. શું કામ? આપણને એમ થાય કે 1 લીટર બોટલ લઈએ છીએ તો આખી બોટલ કેમ ભરી દેતા નથી, પણ ઉપરના ભાગમાં થોડીક જગ્યા ખાલી રાખવામાં આવે છે. એનું કારણ કે કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપનીમાં એ કોલ્ડ ડ્રિંક્સ બની ગયા પછી એ બોટલ જ્યારે વેચાવા માટે બજારમાં જાય છે ત્યારે બની શકે વાતાવરણનું તાપમાન વધારે હોય, ઉનાળાના દિવસો વધારે હોય, તો એ તાપમાન વધારે છે એને કારણે એ બોટલમાં જે CO2 વાયુ ઓગળેલો છે એ CO2 વાયુ એ ઓગળેલો છે બોટલમાં, તે ખાલી જગ્યાના ઉપરના ભાગમાં દાખલ થાય છે. હવે વિચારો કે જો બોટલ પૂરેપૂરી ભરી દેવામાં આવે ધારોધાર અને પછી ગરમ વાતાવરણને કારણે એમાંથી જો CO2 વાયુ જો છૂટો પડે તો એ CO2 વાયુ શું થાય? છૂટો પડે તો એ લીકેજ સીલ પેકને તોડી નાખે છે. આથી કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સની બોટલમાં ઉપરના ભાગમાં થોડી ખાલી જગ્યા રાખવામાં આવે છે, કારણ કે તાપમાન વધારે હશે તો એ વાયુ જે પ્રવાહીમાં ઓગળેલો છે તે છૂટો પડશે તો બોટલની ઉપરની ખાલી જગ્યા છે તેમાં સમાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો એનો પહેલો ઉપયોગ સમજો કે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ હોય, સોડા મેકર હોય, તેમાં CO2 વાયુની દ્રાવ્યતા વધારવી હોય તો બોટલમાં એને ઊંચા દબાણ હેઠળ ભરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો હેનરી નિયમની બીજી ઉપયોગિતા જોઈએ. બીજી ઉપયોગિતા તો દરિયામાં ડૂબકી મારનારા મરજીવા, એના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે, સ્ક્યુબા ડ્રાઈવર. વિદ્યાર્થી મિત્રો દરિયામાં ડૂબકી મારનારા મરજીવા એના માટે શબ્દ વપરાયો છે સ્કુબા ડ્રાઈવર અંતર્જલમાં. હવે ઊંચા દબાણે એની શ્વસન ક્રિયાઓ કરે છે. એનો અર્થ કે દરિયામાં જે ડૂબકી મારનારા મરજીવા જ્યારે દરિયામાં જાય છે ત્યારે એના શરીર પર પાણીનું દબાણ વધે છે. આથી એને વધુ દબાણ સાથે શ્વસન ક્રિયા કરવી પડે છે. તેથી દબાણ વધારે હોવાથી ઊંચી સાંદ્રતાએ એને શ્વસન ક્રિયામાં ભાગ લેવો પડે છે. એટલે કે તે વધુ દબાણ સાથે એ બોટલમાં રહેલો વાયુ એના લોહીની અંદર વધુ પ્રમાણમાં મિશ્ર થાય છે. તેથી અહીં જોઈ શકીએ છીએ કે દબાણનો વધારો લોહીમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતામાં વધારો કરે છે. હવે એને જે બોટલ લીધેલી છે તેમાં 2 વાયુ હોય છે વાતાવરણના, નાઇટ્રોજન અને ઓક્સિજન. હવે દરિયામાં ઊંડે ડૂબકી મારે છે એટલે પાણીનું એના શરીર પર દબાણ વધે છે. આથી દબાણ વધારે હોવાને કારણે એની બોટલમાં રહેલો નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ એ મરજીવાના શરીરમાં રહેલા લોહીની અંદર વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. હવે જ્યારે મરજીવા સપાટી ઉપર આવે છે, દરિયામાંથી ડૂબકી મારીને જ્યારે સપાટી ઉપર આવે ત્યારે દબાણ ધીમે ધીમે ઘટતું જાય છે, કારણ કે જેમ જેમ ઉપર આવે છે તેમ તેમ પાણીની સપાટીનું દબાણ એના ઉપર ધીમે ધીમે શું થાય છે? ઘટતું જાય છે. હવે એ લોહીમાં ઓગળેલો, હવે જેમ જેમ એના શરીરમાં જે વાતાવરણના વાયુ ઓગળેલા નાઇટ્રોજન અને ઓક્સિજન, હવે જેમ જેમ દરિયાની સપાટી પર તે ઉપર આવે છે મરજીવો, તેમ એના લોહીની અંદર જે નાઇટ્રોજન ઓક્સિજન ઓગળેલો વાયુ છે તે ધીમે ધીમે લોહીમાંથી મુક્ત થાય છે. હવે જે નાઇટ્રોજન વાયુ લોહીમાં ઓગળેલો હતો તે મુક્ત થાય છે, તે લોહીની અંદર નાઇટ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન કરે છે. અને એ નાઇટ્રોજન વાયુના પરપોટા એ કેસ નળીની અંદર બંધ રચે છે, બ્લોક બનાવે છે, જેને આપણે બ્લોકેજ તરીકે, બેન્ડ તરીકે ઓળખાય છે, જે ખૂબ જ પીડાકારી અને જીવનને ભયરૂપ છે, નડતરરૂપ. ઘણી પીડા થાય છે. આથી જ્યારે આપણે નાહીને આવીએ, ઊંડાણમાંથી ગઈને આવીએ છીએ, પાણીમાં ઊંડાણમાંથી ગઈને આવે તો શરીર દુખે છે, કારણ કે આપણે ઓક્સિજન તો લીધેલો હતો પણ એ ઓક્સિજનમાં નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ હોય. જેમ પાણીમાં ઊંડે ગયા તેમ આપણામાં દબાણ વધ્યું તો નાઇટ્રોજન ઓક્સિજન લોહીમાં વધુ ભેગો થયો. ઓકે, પછી જેમ જેમ આપણે બહાર આવીએ છીએ તેમ તેમ લોહીમાં ઓગળેલો નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. હવે ઓક્સિજન તો છૂટો પડી જાય છે, પણ જે નાઇટ્રોજન વાયુ છૂટો પડે તે લોહીની અંદર પરપોટા ઉત્પન્ન કરે છે. આ પરપોટા ઉત્પન્ન થવાને કારણે તે કેસનળીમાં બ્લોકેજ બનાવે છે, જેને આપણે બેન્ડ તરીકે ઓળખીએ છીએ. અને આ ખૂબ જ પીડાકારી અને જીવનને ભયરૂપ એટલે કે નુકસાનકારક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુશ્કેલી દૂર કરવા માટે, આવા બેન્ડને દૂર રાખવા માટે લોહીમાં નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતાએ એની વિષાલુ અસરને દૂર કરવા માટે દરિયામાં ડૂબકી મારનારા મરજીવા એ લીધેલી ઓક્સિજન બોટલમાં થોડા પ્રમાણમાં હિલિયમ વાયુને પણ મિશ્ર કરવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, દરિયામાં ડૂબકી મારનારા મરજીવા જે ઓક્સિજન સિલિન્ડર લે છે તેની અંદર એકલો ઓક્સિજન નથી હોતો, પણ ઓક્સિજન અને નાઇટ્રોજન બંને હોય છે.
હવે નાઇટ્રોજન એ શરીર માટે નુકસાનકારક છે, કારણ કે કેસ નળીની અંદર બોન્ડ બ્લોક બનાવે છે, જે પીડાકારક છે અને ભયરૂપ છે. આ મુશ્કેલી દૂર કરવા માટે એ બોટલની અંદર થોડા પ્રમાણમાં હિલિયમ વાયુ ઉમેરવામાં આવે છે, જેથી નાઇટ્રોજનની જે પીડાકારક અસર, વિષાલુ ઝેરીપણાની અસર અને જે બેન્ડ બને છે તેને તોડવાનું કાર્ય કરે છે. આથી દરિયામાં ડૂબકી મારનારા મરજીવા સાથે લીધેલા ઓક્સિજન સિલિન્ડરમાં 11.7% હિલિયમ વાયુ, 56.2% નાઇટ્રોજન વાયુ અને 32.1% ઓક્સિજન વાયુ ભરેલી ટાંકીનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હેનરીના નિયમનો બીજો ઉપયોગ, પહેલો ઉપયોગ આપણે કોલ્ડ ડ્રિંક્સ માટે જોયો, બીજો ઉપયોગ દરિયામાં ડૂબકી મારનારા મરજીવાની વાત થઈ. એની અંદર એક MCQ અહીંથી ડેવલપ થાય છે કે દરિયામાં ડૂબકી મારનારા મરજીવા સાથે લીધેલા ઓક્સિજન સિલિન્ડરમાં કયા વાયુનું કેટલા પ્રમાણમાં મિશ્રણ હોય છે. તો યાદ રાખજો, 11.7% હિલિયમ વાયુ. શું કામ એનું કાર્ય? એ નાઇટ્રોજનની વિષાલુતાને દૂર કરે અને કેસ નળીમાં જે બેન્ડ બને છે તેને તોડવાનું કાર્ય કરે છે, બેન્ડ બનવાની દે. નાઇટ્રોજન વાયુ 56.2% અને ઓક્સિજન વાયુ 32.1%નો ઉપયોગ કરવામાં આવે છે. હવે હેનરીના નિયમનો ત્રીજો ઉપયોગ, વિદ્યાર્થી મિત્રો, જેમ વધુ ઊંચાઈ ઉપર જઈએ તેમ ઓક્સિજનનું આંશિક દબાણ એ જમીન પરના આંશિક દબાણ કરતાં ઓછું હોય છે. મિત્રો, જ્યારે આપણે પર્વત ઉપર જઈએ, હિલ સ્ટેશન ઉપર જઈએ છીએ, ખૂબ ઊંચાઈવાળા વિસ્તાર ઉપર જઈએ છીએ, ત્યાં ઓક્સિજન વાયુનું આંશિક દબાણ એ જમીન પરના ઓક્સિજન વાયુના આંશિક દબાણ કરતાં કેવું હોય છે? ઊંચું હોય. શું કામ ઓછું હોય છે? શું કામ ઓછું હોય છે? તો ઊંચાઈ ઉપર જઈએ તેમ હવા પાતળી થાય છે. જેમ તમે ઊંચાઈ ઉપર જાઓ છો તેમ હવા પાતળી થાય. આથી વધુ ઊંચાઈએ ઓક્સિજન વાયુનું આંશિક દબાણ એ જમીન પરના ઓક્સિજન વાયુના આંશિક દબાણ કરતાં ઓછું હોય છે, કારણ કે જેમ જેમ ઉપર જાઓ છો તેમ તેમ ઓક્સિજન વાયુનું આંશિક દબાણ ઘટતું જાય છે. આથી જ તો એમ કહેવાયું કે વધુ ઊંચાઈ ઉપર રહેતા લોકો અથવા તો પર્વતારોહકોમાં લોહી અને એની ઉત્તક પેશીમાં ઓક્સિજનની સાંદ્રતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તમે જોઈ શકો છો કે વધુ ઊંચાઈએ રહેતા લોકોમાં અથવા તો પર્વતારોહકોમાં લોહી અને ઉત્તેક એટલે કે પેશીમાં ઓક્સિજનની સાંદ્રતા ઓછી જોવા મળે છે. આથી ઊંચાઈ ઉપર રહેતા વ્યક્તિમાં રક્તની અંદર ઓક્સિજન ઓછા પ્રમાણમાં હોવાથી તેની શારીરિક શક્તિ ઘટે છે, એટલે કે તે નબળા પડે છે. સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી, એટલે કે તેની સ્પષ્ટ રીતે વિચાર કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. અને આવા જે ચિહ્ન દેખાય, જેની શારીરિક શક્તિ ઓછી થઈ જાય, જે સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી, તો આવા ચિહ્નને એનોક્સિયા બીમારી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, એનોક્સિયા બીમારી કેવી રીતે ઉદ્ભવે? તો ખૂબ ઊંચાઈ ઉપર રહેતા વ્યક્તિમાં, પર્વત ઉપર રહેતા વ્યક્તિમાં એનોક્સિયા બીમારી ઉત્પન્ન થાય છે, કારણ કે ઊંચાઈ ઉપર હવા પાતળી હોય છે, એમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. આથી એના લોહીમાં ઓછા પ્રમાણમાં ઓક્સિજન જાય. લોહીમાં ઓક્સિજન ઓછા પ્રમાણમાં જાય તો એની પેશીઓ, એના સ્નાયુઓ થકાન મહેસૂસ કરે છે, અને થકાન મહેસૂસ કરે છે. આથી તે નબળા પડે છે, એ સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી, અને આવી બીમારીને એનોક્સિયા બીમારી તરીકે ઓળખવામાં આવે છે, જે આપણને કાયમ માટે જોવા મળે. તો હવે ઘણી વખત આપણે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપું કે 10 માળની આપણે બિલ્ડિંગ ચડવી હોય અને પગથિયા લિફ્ટ બંધ છે, તો આપણે પગથિયા દ્વારા આપણે જો બિલ્ડિંગની ઉપર જવું હોય તો આપણે વિચારીએ કે આપણે ધીમે ધીમે ચાલતા જઈએ છીએ, તો આપણે થાકી ગઈએ છીએ. શું કામ થાકી ગઈએ છીએ? કારણ કે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બને. શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બને એટલે લોહીની અંદર ઓક્સિજન ઓછા પ્રમાણમાં ઓગળે. ઓછા પ્રમાણમાં ઓગળે એટલે લોહીમાં ઓક્સિજન ઓછો મળે. લોહીમાં ઓક્સિજન ઓછો મળે એને કારણે આપણે જોઈ શકીએ છીએ, કારણ કે એના સ્નાયુઓ થકાન મહેસૂસ કરે છે, નબળા પડે છે, અને આવી તકલીફ ઊભી થાય તેને એનોક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. આથી શરીરમાં લોહીમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવો જરૂરી છે. આથી ઊંડા શ્વાસ લેવો એ આપણા માટે ખૂબ જ હિતાવહ છે. તો વિદ્યાર્થી મિત્રો, હેનરીના નિયમની 3 ઉપયોગિતા, એક કોલ્ડ ડ્રિંક્સની વાત થઈ, બીજી આપણે જોઈએ મરજીવાની વાત કરી, અને ત્રીજી પર્વતારોહકોની વાત કરી. તો આમ હેનરીનો નિયમ સવિસ્તાર લખી તેની ઉપયોગિતા લખો. 3 માર્કનો એક મોટો પ્રશ્ન અહીંથી આપણે કમ્પ્લીટ કર્યો. હવે હેનરીના નિયમ ઉપર આધારિત એક આપણે એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ જોઈએ.
તો જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળેલો હશે? ધારો કે નાઇટ્રોજનનું આંશિક દબાણ 0.987 બાર છે અને N2 વાયુ માટે 293 કેલ્વિન તાપમાને હેનરી અચળાંકનું મૂલ્ય 76.48 કિલો બાર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બે વસ્તુ આપી છે. એક તો નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ આપ્યું છે 0.987 બાર અને બીજું નાઇટ્રોજન વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપ્યું છે. તમારે 1 લીટર પાણીમાં નાઇટ્રોજનના કેટલા મિલીમોલ ઓગાળેલા છે તે શોધવાના, એટલે નાઇટ્રોજનના મિલીમોલ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે હેનરીના નિયમનો ઉપયોગ કરીએ. આપણને હેનરીના નિયમનો ઉપયોગ ખબર છે, P બરાબર KH ઇન્ટુ X. તો હવે આપણે સૌથી પહેલાં નાઇટ્રોજનના મોલ અંશ શોધીએ. તો નાઇટ્રોજનના મોલ અંશ X બરાબર નાઇટ્રોજનનું આંશિક દબાણ P છેદમાં હેનરી અચળાંક KH. સિમ્પલ આપણે સૂત્ર મૂક્યું છે. કયું સૂત્ર? P બરાબર KH ઇન્ટુ X. તો Xને સૂત્રના કરતા બનાવો તો X બરાબર Pના છેદમાં KH. આંશિક દબાણ કેટલું હતું? 0.987 બાર છેદમાં હેનરી અચળાંક KHનું મૂલ્ય કિલો બારમાં હતું, એને બારમાં કન્વર્ટ કર્યું એટલે ગુણ્યા 1000 કરવું પડ્યું. તો મને નાઇટ્રોજન વાયુના મોલન્સ મળી ગયા. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન વાયુના અહીંથી આપણને મોલન્સ મળી ગયા. હવે 1 લીટર પાણી કીધું તો 1 લીટર પાણીના મોલ આપણને ખબર છે 55.5 મોલ. તો હવે નાઇટ્રોજનના મોલ આપણે શોધવાના છે. તો નાઇટ્રોજનના મોલન્સ એટલે નાઇટ્રોજનના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે કોના? નાઇટ્રોજનના મોલ વત્તા પાણીના મોલ. હવે આપણે એમ કહેવાયું કે આ પાણીના મોલની સરખામણીમાં નાઇટ્રોજનના મોલ ખૂબ જ ઓછા હોય છે. આથી પાણીના મોલ છેદમાં પાણીના મોલની સરખામણીમાં નાઇટ્રોજનના મોલને આપણે અવગણવું પડે. આથી નાઇટ્રોજનના મોલ અંશ બરાબર નાઇટ્રોજનના મોલ છેદમાં પાણીના મોલ 55.5 મોલ આપણે લઈએ છીએ. આથી N શોધવો છે તો N બરાબર શું થશે? 55.5 ગુણ્યા નાઇટ્રોજનના મોલ અંશ જે આપણે શોધી લીધા 1.29 ઇન્ટુ 10⁵. આથી નાઇટ્રોજનના મોલ કેટલા આવ્યા? તો 1.29 ઇન્ટુ 10⁵ ગુણ્યા 55.5 મોલ. આથી નાઇટ્રોજનના મોલ આવ્યા 7.16 ઇન્ટુ 10⁻⁴ મોલ. મારે તો મિલીમોલ શોધવા છે, તો મોલને મિલીમોલમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણવું પડે. તો આથી આમાંથી 10⁻³ કાઢી નાખીએ તો 7.16 ઇન્ટુ 10⁻⁻1 આને ગુણી દઈએ તો નાઇટ્રોજનના મિલીમોલ્સ આવી ગયા 0.716 મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગાળેલો હતો. વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ દાખલો હતો કે 1 લીટર પાણીમાં નાઇટ્રોજનના કેટલા મિલીમોલ ઓગાળેલા છે? તો 1 લીટર પાણીમાં નાઇટ્રોજનના 0.716 મિલીમોલ ઓગાળેલા છે. સૌથી પહેલાં મેં નાઇટ્રોજનના મોલન્સ શોધ્યા. નાઇટ્રોજનનું દબાણ છેદમાં હેનરી અચળાંકની મદદથી મેં એના મોલ અંશ શોધ્યા. હવે 1 લીટર પાણી કીધું એટલે એના મોલ મને મળી ગયા 55.5. તો મોલ અંશનું સૂત્ર મૂક્યું નાઇટ્રોજનના મોલ અંશ બરાબર નાઇટ્રોજનના મોલ છેદમાં કુલ મોલ. જ્યારે પણ હેનરીના નિયમનો દાખલો આવે ત્યારે છેદમાં દ્રાવકના મોલની સરખામણીમાં દ્રાવ્યના મોલને આપણે અવગણીશું. આથી નાઇટ્રોજનના મોલ અંશ બરાબર નાઇટ્રોજનના મોલ છેદમાં પાણીના મોલ. એના ઉપરથી N શોધીએ તો 55.5 ગુણ્યા નાઇટ્રોજનના મોલ અંશ. આથી 7.16 ઇન્ટુ 10⁻⁴ મોલ આવે. 10⁻⁴ ને કન્વર્ટ કરીએ મિલીમોલમાં તો 7.16 ઇન્ટુ 10⁻⁻1 મોલ થશે. એના ડિજિટ ખસી ગયા તો 0.716 મિલીમોલ થશે. આ દાખલો બોર્ડમાં પણ એકવાર પૂછાઈ ગયો છે, ખૂબ જ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હેનરીના નિયમ અને તેની ઉપયોગિતા સાથે એનો એક એક્ઝામ્પલ જોયો. હવે પછીના પીરિયડમાં વાયુ પ્રવાહીમાં ઓગળે તેનું બાષ્પ દબાણ કેટલું, એટલે કે બાષ્પ દબાણ ઉપર આધારિત આપણે સવાલનો અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.